બરાબર ભાભી બરાબર થઈ ગયું તમારે જેવું જોતું હતું એવું. ભાભી તમે આ બદલી શું કામ ખાવ છો? આ તમારા દાંત નથી દુખતા એનાથી? બહુ સારું રહે હવે એનાથી તો પણ મજા આખો આવે. દી કડ 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 કર્યા જ કરો તમે. હું જોવો તપાસ છો? કરી લઉં ને એમ બધું બરોબર છે ને એમ. સવારમાં દૂધ કેટલું લઈ આવીશ? 2 લીટર બધું કમ્પ્લીટ થઈ ગયું, રસોઈ બસોઈ બધું ટિફિન વયા ગયા. બધું થઈ ગયું તો છે. સારું લ્યો. હવે બીજું જલેબી ભાભી બનાવવાનું છે. અહીંયા તમને આ રેડ રેડ શું થયું છે? અરે આજે કોને ખબર ને કલર લાગી ગયો છે મારા હાથમાં, ક્યારનો કલર છે બોલ. આ કદાચ તમે સેતો પીરો હોય છે ને એનું દેખાય છે, બીજું ઈ કાંઈ વાત નથી. સાચી, મારા હાથમાં ગડી ગયો હશે જો ને. હા અહીંયા રહ્યું, આ એટલે લ્યો. રહ્યું ને એનું લોહી થઈ નાખો. ગયું હશે. સારું છે લે, તે મને બધું સારું જ કરી દીધું. હું તો હરખી જ રહું છું, પણ બધા હરખા રહેવા માંડે ને આ ઘરમાં તો શાંતિ થઈ એલ્યું છે. એ કાબરિયું ક્યારની સાંભળું છું કલબલ કલબલ મંડાણા છો. શું છે આ બધું? અને પેલા મને ઈ કયો કે આજે તમારા બેમાંથી જલેબી કોણે બનાવી હતી? મેં બનાવી હતી. તે બનાવી હતી? હા મેં બનાવી હતી. તો તને મેં કેટલી વાર કીધું છે કે મને મોળી વસ્તુ કાંઈ નથી ભાવતી. ખાંડ કેટલી ઓછી હતી, મને ચાય છે ને મોળી નથી ભાવતી, અને તું મંડી પડી. જલેબી તો ગાંઠિયા હારે ખાવાની હોય ને એટલે થોડીક વધારે મીઠી જોઈ. જો બા, હું તમને કહી દઉં છું, આ રસોડાની માલિક હું છું, અને મને ખબર પડે કે કેવું બનાવવું અને કેવું ન બનાવવું. એટલે તમારે છે ને દખલગીરી નહીં કરવાની અહીંયા રસોડામાં આવીને. પાયલ, તું મારી વહુ છે, મારી સામે તો અવાજ નીચો જ રાખવાનો. અને તું ક્યાંથી વળી રસોડાની માલિક થઈ ગઈ? તારી પહેલા તો હું હતી, એટલે મને બધી ખબર હોય કે ઘરના ને બધાને શું ભાવે છે ને કેમ ભાવે છે ને કેટલું ખવાય. તો લ્યો, હવે તો તમે માલિક થઈ ગયા, હું 4 દીથી રસોઈ કરવા માંડ્યા એમાં. પણ હવે તમે ક્યાં રસોઈ બનાવો છો? તમે ક્યાં ઊભા રહી શકો? તમારાથી રોટલી ગોળ નથી થતી, તમે રોટલો ટીપો તોય તૂટતો જાય છે. તો હવે તો માલિક હું જ કહેવાય ને, હું જ રસોઈ બનાવું છું. ના, આ જે તું કહે છે ને કે રોટલો તૂટતો જાય છે, બાજરામાં વક ન હોય તો રોટલો ક્યાંથી હારો થાય? અને આ ઘઉં, કેવા ઘઉં આવે છે! એ અમેરિકામાં તો છે ને આવા ઢોરે ન ખાય એવા ઘઉં આપણને અહીંયા મળે છે. અને એવા ઘઉંની રોટલીઓ ફાટતી ન જાય તો શું થાય? એટલે છે ને એમાં મારો વાંક નહીં કાઢવાનો. અને હા, ઉંમર થઈ ગઈ, તમે બેવ જણીઓ આવી ગયા, એટલે રસોઈ હું નથી કરતી, પણ ખાવ તો શું ને? તો ખાવા તો સારું જોઈ કે ન જોઈ? પણ હાથ બનાવી છે, પણ તમારે કુકરા જ કાઢવા ગમે એ વસ્તુમાં આવું છે ને તેવું છે ને આમ છે ને તેમ છે. તો તમારે ઘરમાં દખલગીરી નહીં કરવાની, તમને ખાવા આપો ને ખાઈ લેવાનું બસ. મારી વાત સાંભળ, આ તારા કરતા નાની છે ને, બોલે છે કાંઈ છે મોઢામાં જીભ? અને હાવું આમે કેમ બોલવું, એની હારે કેમ વર્તવું, એ જરાક શીખો. મોટા વહુ થઈ ગયા એનો અર્થ એવું નથી કે અહીંયાના તમે માલિક થઈ ગયા. બટા, ક્યાંક આપણે પ્રસંગે જઈએ ને આપણા કુટુંબમાં સમાજમાં, તો પછી ત્યાં લાગવું જોઈએ કે આ બે વહુ એનું સાસુનું કેટલું માન મર્યાદા રાખે છે. ભલે તમે બોલતા હો, તમે બે બાંધો ને એ મને ગમશે, ભલે બાંધો, પાછા ભેગા ને ભેગા થઈ જશો ને એક થાળીમાં ખાશો. થઈ ગયું બેનું ચાલુ હવારમાં. શું થયું? કઈ નથી બા, કઈ નહીં. તને હારી કીધી તોય તારે બડબડ કરવું છે? ના ના, હું તો એમ કહું છું કે હું બધા ફટાફટ કામ પતાવી નાખું, બીજું કઈ નથી બોલતી. હા બસ, 72 વર્ષની ઉંમર થઈ છે, પણ હજી કાન અને આંખનું હાજુ જ છે હો, જરાય બગડ્યું નથી. એટલે હોઠ ફફડે ને તોય અહીં ખબર પડી જ જાય કે શું લવારા થાય છે. તમે સાંભળી ગયા? બસ ને લે, આ તને હારી કીધી. હારીમાં હારું કહેવામાં હારું નથી ને મોડું કહેવામાં એટલે હારું હું નથી. કઈ ખરાબ નથી બોલી, મેં તો એમ કીધું કે બે પાછા ચાલુ થઈ ગયા બાંધવામાં, બીજું કઈ નથી કહેતી હું. બસ બસ, બહુ થયું. બહુ છે ને આમ હંતાડવાની કોશિશ નહીં કરવાની. અને હું તો દેવને કહું છું, મારી વાત સાંભળો, હું કહીશ, કોઈને કહેવા નહીં દઉં. હમણાં 12 વાળ્યું કોઈ તમને વઢવા આવશે ને તો હું એને ધોઈ નાખીશ. પણ બેટા, આપણે ઘરમાં રહીએ છીએ ને, આપણા ઘરની વાત રોડ પર ન જ આવી જોઈએ. ભલે તમે બાંધો મૂકો બધું કરો, અને હું જે કહેતી હોય ને બેટા, ઘર માટે સારું કહેતી હોય. સાચું કહું, આપણે જલેબી કરીને, જલેબી 1 નંબર છે, પણ ખાંડ ઓછી છે ને એટલે હારી આ કોઈને નહીં ભાવે આપણા ઘરનાને. એટલે થોડીક ચાસણી કરીને નાખી દેજો બેટા. તો તમને શું લાગે મને રાંધતા નથી આવડતું એમ? મને કઈ ખબર નથી પડતી એમ? તો કઈ વસ્તુમાં કેટલું નખાય એમ? ખાઈ ખાઈને આમ જ ભરી ગયા. ડાયાબિટીસ તમારી કેટલી વધી જાય તો તમને બુદ્ધિ નથી? દોડસમાં આમ ધ્યાન છે નકરો. કંટ્રોલ ભાભી, કંટ્રોલ. એ મારી વાત સાંભળ, આ તારા ઘરે તને કંઈક આવડે ન આવડે, તારાથી ભૂલ થાય તો તારી માં ખીજાતી તો એ તો આવું જ કરતી. પણ મારી માં ખીજાતી જ નહીં, કારણ કે હું તો નાનપણથી બધું રસોડું કરું છું, મને બધું સંભાળતા આવડે છે, એટલે મને કાંઈ કેવું જ ન પડે. ભાભી બહુ અહંકાર ન હારો, ખબર છે ને?
અહંકાર નડે પછી કોક દિવસ. હા તો તું નાની છો ને નાની રે સાની માની એમને બેઠ અમારી એ- બેની વાત છે ને વાત કરવા દે. એ બસ બહુ થયો હવે. આ છે ને કંકાસ હોય ને ત્યાં ગોળાના પાણી મુકાય બેટા, ઝઘડવાનું નહીં. અને હું કાંઈક કહેતી હોઉં ને એક માં તરીકે કહેતી હોઉં એટલે સાચવીને રહેજો, સમજીને રહેજો. થોડીક ચાસણી કરીને જલેબીમાં નાખી દેજો. હાલો હું જાઉં હો. હા જાઓ હાલવા માંડો. આમ કરી નાખજો તેમ કરી નાખજો ઓર્ડર જ કર્યા કરે. હવે આટલી ઉંમર થઈ ગઈ છે 70 વર્ષના પણ મોઢું બંધ નથી રહેતું એનું. સાના મને બેહી રહેતા હોય તો એ બસ 72 ની થઈ છું. એક કામ હા તે કરી હારું બે વધારી દઉં એમાં હું ને હું તો 5 વધારી દઉં પણ તમારી જીભ ખાલી ડાબલી માં રાખો ને તો બહુ સારું છે. કેટલું બોલો ભાભી તમે. એક કામ વધી ગયું, જલેબી ચાસણી કરો. ચા નથી ખવડાવવાની જેવું છે ને એવું જ બનશે. બીજી વાર સુલે નહીં વસ્તુ સડે એટલે નહીં સડે. ખાવું હોય ખાય નો ખાય ને તો કાઈ નહીં. અમુક મને દાદાગીરી લાવી બહુ ગમે કા ઘરમાં. આ લોહીના માથાની છે જો તો નથી કરતા ઓલો ઉતારો ફૂક માથું કરતો તો એમાં બોલતી જાય ફૂક મારતી જાય. સાસણી કરી દે લે. હું પહેલા હમણાં કામકાજ કેમ હાલે? બધું હરખું છે ને? એમ તો મોટા ભાઈ વાત કરો માં હમણાં તો કામનો લોડ જ એટલો થઈ ગયો છે ને કે એની વાત જ ન પૂછો. હમણાં તો અમારા ઓફિસમાં નવા પ્રોજેક્ટો બહાર પાડે છે ને એટલે માનો ને કે હવે જિમ્મેદારી વધી જવાની છે. જો મેં છે ને એક વિચાર કર્યો છે. શું? જો ઓણનું વરસ છે ને મને એવું લાગે છે કે કામ ધંધામાં આપણે સારું જાય એમ છે. તો દેહમાં જે આપણે મકાન હવે હાવ જૂના થઈ ગયા છે ને તો આ દિવાળી વેકેશનમાં જઈએ ને તો થોડુંક રંગ રિપેર કરી અને બધું હરખું કરી નાખીએ. મારા મોઢાની વાત તમે સીનવી લીધી. હાસો કહો ને તો બોલ. શું કીધું તમે? ગામડાનું મકાન નવું બનાવવું. હા તો ઈ મકાન નવું બનાવો ને આ મકાન પાડીને પાયમાલ કરી દો ને મેદાન બનાવી દો. કેમ ભાભી તમે આવું કામ બોલો છો? આ મોગો સડાવીને હું ઊભી છો? ચૂસે હું? થાય હું બીજું એકા તમારી માં ટક 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 ચાલુ જ રાખે. નથી હોકે ખાવા દેતી કે નથી હવાર હોકે દૂધ પીવા દેતી કે નથી હવારમાં ચા પાણી પીવા દેતી કે નથી રાતે કુવા દેતી. અરે ભાભી તમે છે ને મારી મા વિરુદ્ધ છે ને જેમ તેમ ન બોલો. જો રાજભાઈ આ વાત તમારા ભાઈની ને મારી છે એટલે તમારે વચ્ચે દખલગીરી કરવાની જરૂર નથી. જો મારી વાત તો સમજ. આ બા છે ને હવે ગૌઢું માવતર થઈ ગયા છે. આજ નહીં તો એની ઉંમર 70-72 વર્ષ તો હશે. એટલે હવે પીળું પાન કહેવાય. અને તને ખબર છે ને કે માણસ જ્યારે ગઢપણ આવી જાય ને એટલે એનો સ્વભાવ અને એનો જીવ નાના છોકરા જેવો થઈ જાય. એટલે એ ગમે તે હાલતા જીદ કરી બેસે. એટલે એને બહુ આપણે નો મગજ ઉપર લેવાય. અને બા હવે જેટલું જીવાય એટલું ક્યાં જીવવાના છે? તો જેટલું જીવાય એટલું જીવવાનું નથી તો હવે જેટલું જીવશે એટલું તો મારી પથારી ફેરવી નાખશે ને. મારા જીવતરમાં તો હાવ ધૂળધાણી કરી નાખશે ઈ ડોહીમાં. પણ ભાભી તમે આવું શું કામ બોલો છો? તો એ વાત ન કરે તો કોને વાત કરે? અત્યારે તો આપણા બે માણાની વચ્ચે વાત થાય છે ને એટલે આપણી બે માણાની જ વાત થવી જોઈએ. એને વચ્ચે બોલવાની જરાય જરૂર નથી. અને કે એને જલેબીનું વેન કર્યું તમે હવારમાં જલેબી બનાવી દીધી એને તમારી માને તો હું કે લે ખાંડની ચાહણી નથી કરી મોળી છે આવી નો થાવી જોઈએ ફલાણું નો થવું જોઈએ ઢીકણું નો થવું જોઈએ. કુકરાસ કાઢે નકરા કુકરાસ કાઢે. તો પછી હવે એને એટલી જિંદગી પૂરી થઈ છે ને થોડીક જિંદગી જીવવી છે તો જીભડી દે ને અહીંયા મોઢામાં ભરાવીને બેહાય. ઓ ભાભી આમ તમે એમ કહો છો અમારા બે માણાની વાત છે ને પછી અમારી માં ઘડીએ ઘડીએ આવે છે. તો તમારી માં તાની માં નથી. હા તો ઈ મારો ભાઈ નથી. વાતો અત્યારે કરશો તો પણ હું તમારી બાયડી છું ને હું તમારી વાત ને મારી વાત છે ને તેને વચ્ચે ડગડગ કરવાની જરૂર શું છે? એવા આ છે ને રાજલા મને એમ લાગે આ સમજે એમ જ નથી. તને એક વસ્તુની સમજણ કેમ પડતી નથી? આ ગૌઢું માણસ હું ખાલી આપણી એકની ઘેરે જ છે? દુનિયામાં કોઈ બીજાની ઘેરે માવતર છે જ નહીં. અને એ મારી માં છે અને અમે બે ભાઈઓ અહીંયા ખડે ધડે બેઠા છીએ. તો તું હું એવું ઈચ્છો કે હું મારી માને અનાથ આશ્રમમાં કે ત્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવું? એવું હું મારી જીભે બોલી ઈ તમે તમારી જીભે આવું બોલ્યા વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમ. અને રહી વાત આ વૃદ્ધાશ્રમ ની તો હું કઈ કહેતી નથી મૂકવા જાવ મને કઈ ભારે નથી પડતા. મને ભારે શું પડે એની જીભડી. અને આમ જો આજુબાજુમાં તમે જોઈ આવો બધાની હાહુ છે પણ બધું સત્સંગ કરે માળા કરે ને 5 ભગવાનના નામ લઈને આપણા ડોહી મારા નામની માળા જપે આખો દી. તું ભાઈ છે ને એક કામ કર, આ મારું મગજ ખામાં તું જા ઘરના બીજા કામ કરી જા. કપડાં ધોવાના છે વાસણ ધોવાના છે એ કરવા માંડતા. હા કામ કરવા માંડ. શું કરવાને? તમારી માની સેવા કરવાની તમારી કરવાની. હું એક કામ નથી કરવાની આ સુધી. હા તો હુઈ જા સાની મની જા ગોરડું ઓઢી. હજી બોલ્યા પાછું. ભાઈ આ છે ને જાડી ધાર છે. આ નહીં સમજે. એટલે આનો હવે એક જ રસ્તો છે. આનો ભાઈ છે ને મારો હાળો મહેન્દ્ર એને હું વાત કરું. કદાચ કાકાનો નિવેડો આવે તો. હા, વાત કરો નકર આ છે ને બધું હળગાવશે અમારા ભાભી ઘરમાં. ના ના ઉપાધિ કરીમાં તો તારે હું જ્યાં સુધી બેઠો છું ને ત્યાં સુધી કોઈ એવી બીજી તકલીફ તો નહીં પડવા દે. મારી સુધી જ હું રહેવા છું.
બધી મને ખબર છે. જોયું ને મારા ભાભીનો સ્વભાવ કેવો થઈ ગયો છે, આમ કૂતરા જેવો થઈ ગયો છે, આમ ભડકા જ નાખે નાખે. મને કે એટલે તમારે વચ્ચે નહીં બોલવાનું, તો હું કઈ પારકો છું તો વચ્ચે નહીં બોલવાનું. એ તો ભાઈ મને ખબર છે તું સમજદાર માણસ છો, સહન કરી લે એવો છો. બાકી મેં તો દુનિયામાં એવા દાખલા જોયા છે કે અમુક કોડા દેવર એવા હોય ને કે ભાભી ઉપર ઝાપટ હોતે ને સડાવી દે. પણ ભાઈ તું ખમી ખા ને એ જ તારો સૌથી મોટો ગુણ છે. તમે મળો, તમારા હાળાને મળીને સમજાવે, કયો એને મારા ભાભીને સમજાવે. જો અત્યારે હું છે ને જાઉં છું કામે અને રસ્તામાં જ મારા હાળાનું ઘર આવે છે તો હું અહીંયા ઘેરે થાતો. હા. તારે હમણાં અડધો કલાક ઘરે નીકળવાનું થશે ને. સારું સારું ભાઈ. હા જાઓ જાઓ કામ કુટેરી કર્યા કરજો. હવે મારા ભાઈને કેવા જાહે આ બેઠા બેઠો છે ને બધું હગાઈવાસ કરે. હું ગયા તું સિંદૂર પીને. છે કાંઈ મનમાં, તોય કાન અહીંયા રાખીને બેઠા છે. હા, તારે પણ મંદિરે ગયા વગર ન હાલે કા? જાવું પડે. લે, ઓહો હો 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 હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે જો મંદિરે જઈને આવ્યા, તમે? હું જાતો તો કામે ને હાસું કહું ને તો હું તમારે ઘેરે થઈને જવાનો હતો કામે. લે આ લે, આ મારી ઘેરે? પણ કઈ કામ હતું? હા તો કામ હોય તો જવાય ને. તો પછી હાલો ને, હું ન્યાય ઊભા છું. હવે આમ જોવો મારે પાછું કામે જવાનું મોડું થાય. હવે અહીં તમે મળી ગયા છો તો આપણે અહીંયા જ વાત કરી લઈએ. એવી વળી ખાસ કઈ વાત છે કે અહીંયા જ કરી લેવી ને ઘરે ના થાય? ઘેરે વાત થાય બેન, પણ આ તો શું છે કે હવે અહીંયા સરસા કરી લઈએ. બોલવા મંડો, આ હું તમારો હાળો છું, આ તમારી વાત હું ન માનું એવું બને કોઈ દી? તો સાંભળો, આ તમારી બેન છે ને એ ઘરમાં અમને ધરાઈને ધાન નથી ખાવા દેતી. અરે આદુ ખાઈને મારી માની વાહે પડી ગઈ છે. એ હમાઈ જાવ હો બનેવીલાલ, તમે મારી બેન ને છે ને હસોડા હાસવતા જ નથી એવું લાગે મને તો. હા સૌતા નથી એટલે મોચ્યા આવ્યા તમને દેખાતું નથી. આ તમે હારે મોકલીને તો એ હુકલ હાંઠીકા જેવી હતી, આ મારી ઘેરે આવીને ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ. જોવો કુમાર, સાવ સાચું બોલજો. જો અમે ત્યાં આવ્યા ને તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પછી કેતા નહીં. એના કરતા હજી સમય છે, સાચું બોલી જાવ કે કદાચ તમે ખોટા ન પડો. લે એટલે હું ખોટું બોલું? અને એ કઈ કોક થોડી છે, મારી ઘરવાળી છે, મારું માણસ છે. આ તમારી ઘરવાળી પછી થઈ, મારી તો બેન છે ને એટલે મને દાજે ને. આમાં મૂળ વાત શું છે એ તમને ખબર છે? આ તમારા બાએ આ વ્યવહાર મારી બેનના હાથમાં દઈ દીધો છે. આ ઈ વાત છે ને આ તમારા ભાઈને ઘરના એટલે કે ઓલા જીજ્ઞા બેન રહ્યા કે નહીં, એને જરાય ગમતું નહીં હોય. આ છે ને તમારી માની કાન ભંભેણી ઈ જ કરતા હોય એટલે મારી બેન ઉપર વરસે ઈ તમને કહે એટલે તમે મને કહેવાય. જરાક જોઈ વિચારીને બોલ. અને આ કા હું બેન આ કઈ વાત છે, રીત છે, વ્યવહારની વાત છે? અરે આ જેની તેની ઉપર હાળ નાખશો અમારા ઘરમાં, આ તો દીહવાળી સાપવાની વાત છે. આડ નાખવાની વાત નથી કુમાર. આ બધું જે કાંઈ થાય છે ને, મારી બેન જે હેરાન થાય છે ને તમારા ઘરમાં, એ આ જીજ્ઞાની હિસાબે થાય છે. બાકી અમારી બેન છે ને બહુ ભોળી છે. ગાય જેવી હતી મારી બેન, ગાય જેવી. ન્યા આવીને છે ને શિંગડા કાઢી ગઈ છે તમારા લીધે. આ તમે હામાં હિંગડા મારો ને એટલે મારી બેન ને છે ને હિંગડા કાઢવા પડ્યા. જીભ જોઈ એની જીભ. અરે બોલે ઊભા ગળે ને ફાટલ ડાસે, કોણ જાણે છાતીમાં કેટલો હા ભર્યો હોય. અરે અહીંયા બોલતી જ થી મારા ઘેરે, પણ ફૂલ જરતા ફૂલ. ફૂલ ઝરતા છે પણ ધતુરાના. પણ ધતુરાના ફૂલે મહાદેવજીને સડે. પણ તમારી ઘેર આવીને છે ને એની જીભ કારેલા જેવી થઈ ગઈ તમારી હારે રહી રહીને. આમાં મને તો ભાઈ એમ હતું કે હું તને વાત કરું ને તો મારી કઈક ઉપાધિ ઓછી થાહે અને તું કઈક બે વેણેને કહીને સમજાવે. પણ તું તો ભેગો પેટ્રોલનો કેરબો લઈને જ રખડશો. મોકો મળ્યો નથી, રેડ્યું નથી. અને અમારી બેનનો જ વાંક ન હોય તો અમે શું કહીએ? આ તમારા ઘરમાં છે ને આ તમારી જીગુનો જ વાંક છે, એને સુધારો. આવું તો મને ક્યારે જોવા નથી મળ્યું, ક્યારે સાંભળવા નથી મળ્યું, કાંઈ મને ખબર નથી. અને તમે સીધે સીધી આળ નાખો. આ તો ઠીક છે, આ અત્યારે મારી માનો ને તમારી બેનનો કહી ગયો છે. હવે આ જે તું કહેશો મારા નાના ભાઈ ઘરનાનું, હવે એ વાત લઈને હું ઘેરે જાય ને તો તારી બેનનું એક બાજુ મેલ પડતું ને અમારે બે ભાઈને કહી ગયા થાય. નો થાય. જ્યાં બે ભાઈઓ હોય ને બે બાઈઓ ભેગ્યું થાય ને દેરાણી જેઠાણી, પછી જ અદેખાઈ ચાલુ થાય. આ તમને ધ્યાન ન હોય, તમે કામે વૈયા જાવ ને બંને વિલાલ. મહેન્દ્ર, આ જે મેં વાત કરી ને અમારા બે માણસની હતી ને એટલે મેં તને કરી. પણ મારો નાનો ભાઈ અને એની બાઈ ઈ છે ને મારા ભાઈઓ છે ને અમારા ઘરના પરિવારના મેમ્બર છે. એટલે તારે છે ને એ બાકીના અમારા ઘરની પંચાયત કરવાની કોઈ જરૂર નથી. જોવો કુમાર, પંચાયતની વાત નથી. ઈ ઘરમાં અમારી દીકરી છે ને અમારી દીકરીને જો કોઈ હેરાન કરે ને તો અમારો પણ હક છે ત્યાં બોલવાનો.
હા તો કાંઈ નહીં, એક કામ કરો, હથોડીને ખીલા લઈને બે માણસ આવો અને અમારા ઘરમાં ખીલા મારીને તમારા હકના બોડિયા લગાડી દો. આવું સીતારામ. પડશે તો એ લઈને આવશું. એ સાંભળજો હો, મારી એકની એક બેન છે, મારે અહીંયા સુધી ધક્કો ન થાય ઈ પાછો જોઈ લેજો. જીજ્ઞા ફળિયું વાંચો પણ કપડા ધોવાઈ ગયા. ભાભી ક્યારના ધોવાઈ ગયા, દોરીએ પડ્યા છે, ચોકડીમાં ખાલી વાસણ એક છે, તો તમે ના, કાંઈ વાસણમાં નહીં, હાથ ફેરવી હારું. દ્યો ને. હા તે તમ તારે ઉપાધિ કરી હું વાસણ હમણાં ઉટકી નાખું છું. ભાભી 1 મિનિટ, 2 મિનિટ ઉભા રહ્યો ને. હા બોલ ને. હું શું કહેતી હતી ભાભી, ખોટું ના લગાડતા, પણ આ તમે જે કરો છો ને એ બધું ખોટું કરો છો. શું ખોટું કરું છું? આ આપણા ઘરમાં ડખા હાલે છે, એમાં તમારે તમારા ભાઈ ભાભીને એટલે કે તમારા પિયરવાળાને ય બોલાવવાની શું જરૂર છે? એ થોડું કઈ સારું લાગે? કેમ? મારે તો મા બાપ નથી, બિચારા કેદુના ભગવાને એને લઈ લીધા છે. અને રહી વાત મારા ભાઈ ભાભીની, તો હું મારું દુઃખ મારા ભાઈ ભાભીને ન કહું તો કોને કહું? ને તું તો તારા ભાઈ ને તારા ભાભી ને તારા પપ્પા ને મમ્મી ને અઠવાડિયામાં 2 વાર આંટો મારવા આવે છે. મેં તો કોઈ દી તને કઈ કીધું નહીં, અને મારા ભાઈને મારી તકલીફ છે એટલે મેં એને બોલાવ્યો છે. તો તમે તો એના હવામાં રહેવા માટે બોલાવી લ્યો કેટલા ટાઈમ માટે, તો એ થોડું સારું લાગે કઈ? પણ ઈ જોવે તો ખબર પડે ને કે એની બેનને કેટલી પીડા છે અહીંયા, એમ કેટલું બિચારી સહન કરે છે એમ. ભાભી ખાટલું પણ ખોટું ના બોલો, તમે શું સહન કરો છો? બધો વ્યવહાર તમારા હાથમાં તો છે, તો આમાં સહન કરવાની વાત ક્યાંથી આવી? તમે મને ઈ કયો હાલો, અને તમે પાછા મને એમ કહો કે હું મારા મા બાપને બોલાવું છું. મારા મા બાપ આવે છે, આટો મારી ચા પાણી પીને પાછા વૈયાઈ જાય છે. મારા મા બાપને હું કઈ ઘરની કાન ભંભરી નથી કરતી તમારી જેમ. તો મેં કાન ભંભારી નથી કરી, પણ મારા ઘરમાં કેટલું દુઃખ છે, કારણ કે દુઃખ એ વાતનું છે કે આ ડોહી મને હક નથી આપતી. કટ 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 ચાલુ જ રાખે. એમાં તારા જેઠ એકના 2 સાંભળે નહીં મારું કાંઈ, એટલે મારે મારા ભાઈને તો બોલાવવો જ પડે ને અહીંયા, અને કેવું જ પડે ને એને કે મારા ઘરમાં તકલીફ છે ભાઈ, તું અહીંયા આવ, ભલે ને રહ્યો મારાથી નાનો, પણ બોલાવવો તો પડે ને મારે એને અહીંયા. કોણ તમને ટક ટક કરે છે? તમારા હાથમાં બધોય તો વ્યવહાર છે, તમે જે ધારો એ ઘરમાં કરી શકો એમ છો, તમને કોઈ રોકટોક નથી કરતું. અને બાને ડોહી ડોહી થોડું કરે થોડું સારું લાગે? આ રૂપિયા તો બધાયના મા બાપ પાસે હોય ને બધાયના ભાઈ ભાભી પાસે હોય, એનો મતલબ એમ નથી કે તમે આવો ખોટો અહંકાર કરો. તો મેં ક્યાં કીધું મારા ભાઈ પાસે જાહો જલાલી છે ને બંગલા છે ને મિલકતું છે ને ગાડીઓ બંગલા છે એમ? તમારા ભાઈ પાછા એવા કઈ રહેવા આવવા માટે તૈયાર થઈ ગયા. તે પણ એને એકની એક બેન છું, એને દુઃખ ન લાગે કે મારી બેન બિચારી હારે ગઈ, તે દુની પીસાય છે ને લેવું ને જાવ એમ? નકર એને કઈ શોખ નથી ને એની પાસે કઈ રૂપિયા નથી, એવું નથી કઈ તૈયાર પાણે ખાવા આવે, એ કમાય જ છે. મારી ભાભી કમાય છે. મારા બાપને મારા ભાઈને તો 50 દીકરીઓ 50 બેનું લાગે છે. નહીં, હું એક ને એક જ છું મારા પિયરમાં, તો એ કે મારા મા બાપ આવે છે, આવે આટો મારી રાતમાં 500 રૂપિયા દઈને વયા જાય. ભાઈ કોઈ દી મને પૂછ્યું નથી કે બેટા તારા હાહરિયામાં કેમ છે, તને કઈ દખ નથી ને એવું કઈ? ઉલટાની મને તો શિખામણ આપીને જાય કે દીકરી કઈ પણ વાત હોય ને હાહરિયાની તો ઘરમાં ને ઘરમાં રાખજે, બહાર વાત ન કાઢતી ઘરની એમ. હા પણ કહે જ ને, મારો દેર હજળ તને હાસે ને તારો જેઠ વાત વાતમાં ડોહીમાં ટોકે ને ઈ ટોકે. થોડું મને હક લેવા દે છે મારો દીકરો એકે? આપણી જીભડી આપણે મીઠી રાખીએ ને તો બધા હથેળીમાં હાચવે. આ હવાર તમને મમ્મીએ જલેબીનું કીધું આપણા બાઈએ, બરાબર? તો તમારે કેવું હતું ને કે કઈ વાંધો નહીં બા, હું સુધારો કરી નાખે, તેની સામે તમારે ટર્ટર નતું કરવું. આ ટર્ટર કરો ને તો પછી કોઈ મીઠા મોઢે ના બોલાવે. હા તે ડોહી માને નકરું મીઠું ખાઈ ખાઈને જીભડી મીઠી ડાલે છે એની, બીજી કાંઈ હાલતી નથી. અને મારે તો આખો દી ઢગડો રે, એ બધું કામ કરવું બધું મારી માથે, એટલે મારી જીભડી કડવી થાય જ ને. વાહ રે વાહ, તમે એક જ કામ કરો, હું તો આખો દી ઘરમાં બેઠી લાગુ નહીં નવરી. કામ તો ઘરમાં રહે કરવું પડે, નકર કોઈ હાંસવે નહીં. એક કામ કરો, તમે બધું કામ કરો, જાઓ વાસણ ઉટકી નાખો. એલ્યો હવે આ હવારમાં હું મંડાણ્યું છું, એના કરતા કામ કરો ને, અને જ્યારે હોય ત્યારે પિયર 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 મંડાણા છો. હવે હારે આવ્યા છો, જાઓ કામ કરો તમે તમારા. હા તે હું કામ કરું છું, ડોહીને હક નથી થાતું, બસ દઈને ખાઈ મને બેઠી રહેતી હોય તો. જીબડી છે હાથ વેતની. જોયું જોયું બા, કેટલી જીભડી આલે છે. હવે તમે જ કહો હું ખોટી હોય તો કે એને હું એ પિયરવાળાને બોલાવવા જરૂર હતી? હાચી વાત છે. ઈ કે મારે દુઃખ છે, ખાઈ ખાઈને તો પાડા જેવી થાય છે. દુઃખ હોય ને ઈ હુકાઈ જાય. બધો વ્યવહાર તો એના હાથમાં છે, ને ધારવું ઈ કરી તો હોગે. હવે એનું દુઃખ છે. હા આવો આવો. શું વાત છે? આવો 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 આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો, અહીંયા બેહો. ત્યાં નો મારતી બે, આ તો તમારી રાજગાદી કહેવાય. તમે મોટા માણા, અમે નાના માણા, તમારી બરાબરીમાં અમે નો બે. તમે અહીંયા બિરાજમાન થાવ, મારે તો ખુરશી હાલ છે. લ્યો લ્યો. હા ભાઈ તું કે અમારે બીજું હું. બેહો બેન. ઘણા દી અમે આવ્યા અમારા બેન ની ઘરે. આ તો ના નહોતી પાડી મેં કે હમણાં તમે અમારે ઘેરે નહીં આવતા,
તોય તું આવ્યો. હું કામે આવ્યો છો હવે ઈ તો કે? દીકરી દીધી એટલે આવ્યા. એટલે પણ દીકરી દીધી તે પણ હું તમે નવી નવાઈ કરી નાખી છે. મારા બાપે તમારી ઘેર દીકરો દીધો તોય કોઈ દી કીધું નથી તમે એક દીકરી દીધી તો સોંટી પડ્યા. અમારા બાપને આવો દીકરો મફતે જોતો નથી બાપ. હે મુબારક છે તમને અમારી બેન. બાકી આમું વાત ન કર. ઈ તો છે ને ભાઈ અમે ભોગવીએ છીએ અમને ખબર છે. હું બોલ્યા તમે? હું બોલ્યા હું તને તેમ જ છે ને કે ભગવાનની દયાથી નિરાશ થઈ ગઈ. અમારું વાવાઝોડું ઈ લઈ ગયા. હવે બનેવીલાલ ભલે આખી જિંદગી મંજેરી ખકડાવ્યા. રેવા જો લોટિયા ડૂબી જાત તમારા મારી બેના પરિવારમાં નો આવી હોત ને તો સંભાળી લીધું આખું ઘર એમ નથી કહેતા. બહુ સારું. એમ નહીં કુમાર, આ અમારી નણંદ તમે એમ કયો છો કે દાબમાં રાખે છે, હેરાન કરે છે, એનું મન ફાવે એમ રહે છે, આવું તમને કહે છે કોણ? અરે તમે તો આખો દિવસ કામે વહી ગયા હોય ને સવારથી આવીને. કોક તો કેતું હોય છે ને ઘરમાંથી તમને. ઈ જરીએ દુખી નથી, એને કાંઈ વાંધો જ નથી. અહીંયા હારે મોકલી પછી તમે ભાળતા નથી નવા લોહી થઈ ગઈ તો અમારું લોહી પીવે છે. એટલે તમને કહું છું અહીંયા અમારા પોતાના અનુભવ બોલે છે. કોઈ કે ઈ થોડો હું માની લઉં. આમ જોવો પેલા આ તમારા શરીર સામું તો જોવો કે અમારા લોહી પીવે. આમાં ક્યાં લોહી પી ગયા? અમને ખબર છે હો, લગ્નના આલ્બમ જોયા અમે. 35 કિલોના હતા અત્યારે 90 કિલોના ચા. કઈક વિચાર કરો. અમારી બેન હાસવતી ન હોય ને તો આવા ન થાવ. મુદ્દાની વાત ઉપર આવી ભાઈ. હા અહીંયા તો આવ્યા છો. મુદ્દાની વાત ઈ છે લ્યો. આ તમને ચડાવવા વાળા છે ને તમારા ભાઈ એ છે, મને તો એવું લાગે. ના અરે ઈ બિચારો કાંઈ નામ લેતો નથી ને તમારી બેનની સામે હું કે શું નથી કરતો. પૂછી જોજો તારી બેનને. તો એની બાયડી છે. હા કા તમારી માં એને ગમતું જ નથી. જો મારી માં છે ને ઈ આ ઘરનું અમારું મેન વડીલ છે, સૌથી અમારું મોટું માણસ છે. એટલે મારી માનો તો હક છે આ ઘરમાં બધાને કહેવાનો અને બોલવાનો. ભૂલ આવે તો મારી માં નો કહેવા આવે તો આજુબાજુના પાડોશી કહેવા આવે. મારી બેને છે ને સંસ્કારી છે. તમારી માં કઈ ન બોલતા હોય કે સામે ન બોલે. ઈ માં વગરના અમે મોટા થયા છે એટલે માનું ગણ ભૂલે નહીં. અમારી નણંદે કોઈ દિવસ અમને ફરિયાદ નથી કરી કે મારા સાસરેમાં એટલી તકલીફ છે ને તમે ફરિયાદ ઉપર ફરિયાદ ઉપર ફરિયાદ. પણ ફરિયાદ નથી કરતો હું, એક વ્યવહારિક ચર્ચા કરું છું બેન. આલ તો નથી સમજતો પણ તમે તો સમજો મારી બેન. તમારી નણંદને તમે કઈ નથી એકતા થોડુંક કે બેન આમ નો રહેવાય તેમ નો રહેવાય. આ તમે તમારા ઘરમાં એમ રહ્યો છો. અમારા ઘરમાં અમે ભાંગા તુંગા 2 જણા અને ભગવાનની દયાથી અમારે કઈ કમી નથી. અમારે કોઈની જરૂર ન પડે હો. હા ઈ એટલે તમારે બોલતા આવડે તો બધું. કરવાનું શું થાય છે કયો ને હાલો. હવે ક્યાંય હું પોણા અવતારે પહોંચ્યો છું. મગ સોખાઈ ભળી ગયા ને બફાઈ બધું પૂરું થઈ ગયું ને હવે તમે મને કહો છો કરવાનું છે હું. તો હવે ખીચડી ભડાઈ જ ગઈ છે તો હું કામ આ ફરિયાદ કરો? હા સાના મના જિંદગી કાઢી નાખવાની. મારી બેન જેવી છે ને એકે તમને જડે નહીં. દીવોલન ગોતવા જાવ ને તોય આ તમારું ઘર હાંસવી લીધું. સમજો પંખીનો માળો બનાવી દીધો તમારા ઘરને. હાવ હાંસી વાત કરી છે, એક નંબર વાત કરી. દીવો હું કદાચ મોટી જબરી લાઈટ લઈને જાઉં ને તો આની જેવો પીસ મને ક્યાંય જોવા ન મળે. નોજ મળે ને લાખોમાં એક છે મારી બેન. હા એ હાસુ લાખોમાં જ એક છે હો. છે કે મારી બેન દેખાતી નથી? કામ કરતી છે બિચારી ઢવડા ઢવડે. એ ભાઈ આ ઘરના છે ને કપડા ધોવાનું વાસણ ઉટકવાનું ઘર કામ કરવાને એ ઢરડા નો કર્યા કહેવાય. વાત કરશો જાણે તારા ઘરમાં કેમ 10 કામ વાળ્યું હોય. મારા બેન છે ને આ ઘરના કામ કરે છે તો વ્યવહાર એના હાથમાં છે તો ખુશે છે. હું કામ તમારા ઘરમાં બધાને મોટી મોટી વાતો કરે. હવે અહીંયા બોલ્યું 1.5 રૂમનું પતરા વાળું સાપરું છે ને મોટી મોટી વાતો કરે છે. ફાકા મારશો ઘરમાં ખાવા ખલેલું નથી. ભાઈ અમારા ઘરમાં ભલે ખલેલું હોય ઠળિયો હોય તમારી પાસે હાથ લાંબો કરું ને તે કહેજો. આ બધી ફાલતુની બકબક શું કરો છો? મારી બેનને હાથવો ને ઈ બિચારી હેરાન થાય છે. હા સવીએ સહી ભાઈ. તારથી જો ભાઈ હું તને સોખો કહું છું, તારથી સારી સલાહ દેવાતી હોય ને તો સારી સલાહ દે. બાકી ખોટી માથાકૂટ કરીમાં અને તારી બેનનો બહુ ફાકો હોય ને તું તારે તો આવ્યો છો ને તો ભેગી લઈને જ વિયો દાદા મારે કાંઈ ફેર નહીં પડે. વાહ ભાઈ વાહ બનેવીલાલ વાહ. ધન્યવાદ છે તમને હો. આ મારી બેનને આ જિંદગી બરબાદ કરી નાખી. આ 20 વર્ષ અહીંયા રહી અને હવે તમે મને એમ કહો છો પાછી લઈ જા. તો આપણે કાંઈ છે ને આવી બોલી નથી રાખી હો કે મારી બેન આ ઘરમાં હેરાન થાય એટલે હું લઈ જાઉં. હાલેલી હાલ ઊભી થા. આની ઘરે મને એમ કે બેન ને હાલચાલ પૂછ્યું, ચા પાણી નું પૂછે. આ તો એમાં થઈ ગયા. એ આપણે બેન ફોડી લે બધું હાલો.
હા એને કઈ સમજાવી પડે એમ હાલો, નથી. ઊભા થાવ, એ રામ રામ. હા રામ રામ જાવ રસ્તામાં રેકડી સા પી લેજો. મમ્મી હા બેટા. તમારે મોટા મમ્મી અને આ બા વચ્ચે શું આખો દી ઝઘડા હાલતા હોય? અરે મારે ક્યાં ઝઘડા હાલે છે? આ છે જેવા. જો તારે છે ને એ વાતનું કઈ ધ્યાન નહીં દેવાનું. એને છે ને નકરો અહંકાર જ ભર્યો છે. હું બોલવું ને એ કઈ બુદ્ધિ જ નથી. કાબા પણ તમારા ઝઘડાની લીધે મારે સ્કૂલ જવાનું મને નથી થતું, બધું લેસન નથી થતું, બાકી રહે બધું. એક મિનિટ મારી વાત સાંભળ. તારે ભણવું જ છે ને? ભણવામાં ધ્યાન રાખવું છે ને? રાખવું જ કે નથી રાખવું? તો પછી ઘરમાં જો કોઈ બોલતું હોય ઝઘડા કરતું હોય ને તો આપણું ધાબુ કેટલું સરસ છે. ત્યાં વયું જવાનું ચોપડા લઈને એ મજાનું ભણવાનું, ખુલ્લા વાતાવરણમાં ભણવાની મજા આવે. બટ આ બાયુની વાતમાં છે ને તારે બહુ ધ્યાન ન દેવું. હનમાં દીકરો હા અને એવું લાગે ને તો આપણે બેડરૂમમાં વયું જવું, દરવાજો બંધ કરીને તારે વાંચી લેવું. એ તોય છે ને કાન તો બાર ને બાર રે. ધાબે જાય ને તો જ એનું ધ્યાન નહીં રે. ધાબે વયા જવાનું બેટા. ભાભે થાય તો તમને ખબર છે ને શિયાળામાં કેવી ઠંડી લાગે, ઉનાળામાં તડકો હોય. હું આનાથી કાનપટ્ટી લઈ આવે એટલે વાંધો જ નહીં. કાનમાં કાનપટ્ટી ભરાઈને વાંચ્યા. એલી એ આ છોકરાઓને કઈ ટાઢ લાગતી હોય? આ મજાનું સ્વેટર પહેરેસ, કાનમાં ઓલા કઈક હું આમ કરીને કઈક નાખે છે ડટ્ટા જેવું, તો એને કઈ ઠંડી ન લાગે બેટા. તારે ઉપર વયા જાવ હો ને. અને તડકો તો આવતા ક્યાં વાર લાગે? એ વાત એ છે. તો? વાહ, જોયું ને તમે આ મોટા ભાભીના લીધે મારા છોકરા ઉપર કેવી અસર પડે છે. મને તો એ બીક છે કે અમારો છોકરો ભણવામાં નપાસ ન થાય ને તો સારું. વાંચી જ નથી શકતો. એ એનામાં ધ્યાન હશે ને ભણવાનું તો એ ભણી જ લેશે. અને આ બાયુને તો ક્યાં ધંધા હોય છે બીજા કાંઈ? બસ આમ કરવું ને આમ કરવું, કોઈ ને કોઈ વાતે એને બાંધવા જોઈ છે. પણ તું છે ને થોડીક હારી છે, તું બોલતી નથી ને ઈ તું ફાયદામાં છે. અને હું એમ કહું આ ઓલા એના ભાઈ ભાભી આવ્યા હતા ને હા, તો એ કઈ બોલતા હતા? બોલવાની ક્યાં કરો છો? મોટા ભાઈને જેમ ફાવે એમ બોલીને વહી ગયા. મને તો એમ હતું કે એના ભાઈ ભાભી આવે ને તેને સમજાય છે. મને તો એમ કે રોકાવા આવશે તો રોકાવા નો આવ્યા, એમને માં આવ્યા ને પિયુષભાઈ જેમ ફાવે એમ બોલીને વયા ગયા. એમાં થયું એવું કે હું મંદિરે ગઈ અને મંદિરેથી જેવી આવી ને એવા અંદર કઈક આ બધો ગણગણાટ ને બબડાટ ને સંભળાતો હતો. મેં કીધું હું મંદિરેથી આવીને ક્યાં મારે પાછું ઈ કકળાટ સાંભળવા જાઉં? એમ કરીને હું ખાટલે બેઠી હતી. સંભળાતું હતું બધુંય પણ મેં કાંઈ બહુ ધ્યાન ન દીધું. બા આ મોટા ભાભીને વાંધો તમારાથી ને પિયુષભાઈથી છે. તો એના ભાઈ ભાભીએ મને હરખો જવાબ ન આપ્યો. મારી હારે હરખી ના બોલ્યા. મારી હારે મોઢું પણ બગાડ્યું. ઈ તો એમ જ હોય ને, એક હારે બગડે ને એટલે ઘરના બધાયની હારે બગડે. પણ હું તો કહું ઈ છે ને અક્કલ મઠ્ઠી કહેવાય. એમ કઈ થોડા પિયરિયાને બોલાવાય. ઈ તો ઘર છે, સંસાર છે, હાયલા કરે જરાક નાનું મોટું. તો એમાં કઈક લ્યો પિયરિયાને બોલાવીને બેહી ગયા. પિયરિયા હું કરી ગયા? ઉલટાનું એનું નામે ખરાબ કરતા ગયા ને આનુંય કરતા ગયા. તારું હોમવર્ક થઈ ગયું કે બાકી છે? બાકી છે બધું. તો પછી કરવા માંડી અહીં હું બેઠો. પણ તમારા ઝઘડાની લીધે હા બસ હવે ઝઘડા નથી થતા ને. તારે છે ને બાયુમાં ધ્યાન જ નહીં દેવાનું. ને અત્યારે હવે મોટી મમ્મી નથી ને તો જા અંદર જો તારું દૂધે મૂક્યું છે અને ઓલી ડીશમાં છે ને 5-6 બદામ ને કાજુ એવી મૂક્યું છે. એ બધું લઈને તું તાર વયો જા અને જા લેસન કર તારું. અને હમણાં. હોમવર્ક બધું પૂરું કરી નાખજે હો. હું હમણાં આવું જ રૂમમાં. કરવું જ પડશે ને. મોટા મમ્મી આવશે ત્યાં પાછો ઝઘડો ચાલુ કરશે. એ હારું જા તું. મોટા મમ્મી વાળા છોકરાના મનમાં નેગેટિવિટી ફેલાઈ ગઈ છે. બા જોવો જ તમે. પણ ઈ કઈ નાનો થોડો છે? એને બધી ખબર પડતી હોય કે આ બધા બાંધે છે, કોણ વધારે બોલે છે, કોણ ઓછું બોલે છે, કોણ કેવું બોલે, એને બધી ખબર પડતી હોય. પણ બાળક છે ને એટલે વધારે કઈ જાજુ બોલે નહીં બેટા. અને તુંય ઉપાધિ ઘરમાં એ હવ હારાવાના થઈ જશે. તો હું કહું બા, ભાભી જેમ કરે ને એમ કરવા દો. શું કામ તમે રોકટોક ને ટક કરો છો? એમ નહીં, સમજતી નથી. ઈ જેવું બનાવે એવું હલવી લેવાનું. પછી બગડે છે ને કોઈ ખાતુંય નથી. ઈ ફેંકવામાં જાય કે નહીં? આ કઈ જલેબીમાં ઘી ને ખાંડ ને બધું કઈ આમ એમનેમ આવે છે એટલે મારે બોલવાનું થયું. બાકી હું તો કાંઈ બોલું નહીં. આ પરમદી દાળ ખારી હતી, હરામ બરાબર એક અક્ષર બોલ્યો તો ઓછી ખાધી પણ ખાઈને વહી ગઈ, ઊભી થઈ ગયું. કઈ નહીં, હું ઓલા પાસે જાઉં. હરખું હોમવર્ક કરે છે કે નહીં જોઈ લઉં. હા જા, ઘરના કઈ કામ બાકી નથી ને? ના બાપાના બધાય પતી ગયા છે બા. અને એને તૈયાર કરી દેજો. હમણાં આવી જાય એની બસ. મારો હોદ્દો મોટો, હું જેઠાણી છું, મારું કામ વધી જાય, વ્યવહારિક કામમાં મારે જવાનું, સારું કામ હોય તોય મારે જવાનું, મોડું કામ હોય તોય મારે જવાનું, ખરખરો હનાન ફલાણું ઢીકણું બધું મારે જ કરવાનું છે અત્યારે. તોય અત્યારે મારે દાબમાં રહેવાનું. હું શું કામ દાબમાં રહું? હું દાબમાં નહીં રહું. તમારે જે કરવું હોય ને ઈ કરજો બસ. અરે પણ તને આમ મોટો હુબો રાણો થઈને રહેવાનો શોખ શું છે? અને મારી માં છે ઈ તને બે વેણ કે અને સમજાવે તો
વાંધો શું આવે? તારે એમ જ સમજી લેવાય કે આ મારી માં છે. આ બાયુના વાંધા છે. પોતાના પિયરિયામાં એના ભાઈઓ કે એના બાપા કે એની માં ગમે એટલું કે દીકરીઓને કાંઈ વાંધો ન આવે. હાહુ કે હાહરો કે દેર જરા કઈ વ્યવહારે બે વેણ બોલે ને તો વહુને તાળવે છે ટીપું પડી જાય. હા હવે તમે બાકી રહી ગયા તો સંભળાવી લીધું બધું. તમારી માં અત્યાર સુધી બોલી મેં કાંઈ નથી કીધું, મેં બધું સાંભળ્યું. પણ હવે એ ગૌઢી થઈ ગઈ છે. હાવ એટલે હાવ ડોહીમાં હાલી નથી એકતા. આ બધી ડોહીઓ બેઠી હોય ને સત્સંગ કરવા નથી જવું, મારી આખો દી પંચાયત કરવી, મને ટોક કરવું, મારો હાવ એટલે હાવ લોહી પી જાય સાંજ સુધીમાં. પણ હુકારા તુકારા શું કરશો મારી માને તું? તો હું કહું હવે એને લાયક જ છે ઈ. એને મારે કેમ પાટલે પૂંજવા? બોલો એનો એવા લખણ નથી. વધારે પડતું બોલમાં અને કરવાનું છે હું ઈ તું કે મને. હવે કરવાનું ઈ જ છે કે પેલા તો રહોડા નોખા કરવાના છે, પછી બીજું વ્યવહાર નોખો કરવાનો છે, અને તમારું બે ભાઈનું જે બેયનું વચ્ચે લેણ દેણ હોય ને બધું છૂટું કરી દેવાનું છે. હું આ 20 વર્ષથી તો આમાં રીબાવશું. હવે કેટલુંક રીબાવવું મારે? ભાભી, હા તમે કેવી વાત કરો છો? તમે તો જાણે એમ કહો છો કે મારા ભાઈ એકલા જ કમાય છે, હું કઈ કમાતો જ નથી. જો અમે કઈ મફતનું નથી ખાતા હો ભાભી, હું કમાવા જાવ જ છું. પણ તમારા ભાઈ જેટલું તમે નથી કમાતા. તો બધા કઈ હરખું ન કમાતા હોય, એનું કામકાજ અલગ છે, મારું કામકાજ અલગ છે. હાવ ન કમાતો હોય તો તમે બોલો ને તો બરાબર છે. હા તો તમે ઓછું કમાવશો ને તો તમારી બાઈને કહેવાય કે જીભ થોડીક ઓછી હકારે, જીભ એવડી હકારે. હાથમાં 10 આંગળા હોય ને બધા હરખા ન હોય એટલું તો સમજ. મારે કાંઈ સમજવું નથી. એક દાણો ને 2 ફાઈટ બસ, બીજું કાંઈ નહીં. મારે રહોડા નોખા કરવા ને મારે વ્યવહાર નોખો કરવો. જે કરવું હોય કરો. પણ ભાભી તમે આવું હું કામ કરવા ઈચ્છો છો? આ હર્યું ભર્યું ઘર છે ને હું કામ તોડવા ઉભા થયા છો? ના ના, બધા મારી ઉપર આરોપ લગાડે ને તું આવી છો ને તું તેવી છો ને મારી વહુ આવી છે ને મારી ભાભી આવી છે ને આ એમ કે મારી બાયડી આવી છે. એના કરતા છે ને નોખા રહોડા કરી નાખો ને વ્યવહાર નોખો કરો ને તો ખબર પડે કે હુકમ કેમ કરાય ને કેમ નોખું રહેવાય ને કેટલી વિહે હો થાય. પણ જુઓ ભાભી, મારા ભાઈ તમને કોઈ કઈ કહેતા નથી. આ તમે હાથે કરીને તમારું ધૂણાવો છો. આ ઘરમાં તમે બધા પ્રેમથી રહેતા હોય તો કોઈ તમારી સામે બોલે એમ છે? હે જીગુ ક્યારે તમારી સામે ઊંચા અવાજે વાત કરી? પણ તમે બોલો તો પછી તો બોલવાની છે કે નહીં? લ્યો તમે બોલો. હું બોલું છું? હું આખો દી મારી રીતે જ કામ કરું છું. હું મારું જેમ થતું હોય એટલું જ કરું છું. પણ જીગુને એમ કે સાની મીંડ જેમ ઊભી બોલ્યા જ કરે એટલે આપણને એમ થાય કાંઈ નથી બોલતી, પણ આપણે સાંભળીએ તો ખબર પડે. હું થોડી બેરી છું, મને બધું સંભળાય છે ને ભીતું નહીં કાન હોય. તાર ભાઈએ તને ફૂલવીશ ને? મારા ભાઈએ મને કાંઈ નથી કીધું. ઈ અહીંયા આવ્યા હતા ને તેની વાત ઉપરથી મને એવું લાગ્યું હતું કે તમારા બેન ભાઈ બેયની નીતિમાં છે ને ખોટ છે. મોટા ભાઈ, ભાભી, આ તમે આપણા ઘરની વાત બહાર ફેલાવો એ સારું લાગે? આ તમારા ભાઈ ભાભીને કહેવાની શું જરૂર છે? ઘર હોય અહીંયા ભાણા ભબડતા હોય, આ આપણે હાચે કરીને આપણી હલકી ન થાય. તે ઈ કઈ કોક નથી. મારા માં જણેલો ભાઈ છે. મારું દુઃખ એને ન કહું તો કહું કોને? મારે થોડા મા બાપ રહ્યા આવે? એ તો બિચારા કેદુના દેવલોક વયા ગયા. તો મારા વીરાને મારે બધું કેવું પડે કે ભાઈ મારે આ દુઃખ છે, અને મારો ભાઈ જો મારું દુઃખનું નિવારણ કરવા ન આવે તો કે બીજા થોડા ગામ ના આવે. ભાભી, તમારે ક્યાં અહીંયા દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે તમે તમારા ભાઈને ફરિયાદ કરવી? પણ હું તમને એમ કહું છું ભાભી, તું વાતને સમજ. મારો ભાઈ એમ કહે છે કે આપણા ઘરમાં નાના મોટા દુઃખ હોય ને તો માવતરિયાને આંખે ન સડાવાય. હા તમને કઈક તકલીફ હોય, તમે હાજા માંદા છો, તમારા ભાઈને કયો ને એને ઘરે 5 દી રોકાવ દો તો સારું લાગે. આ ઘરની વાત તમે બહાર કરો તો ઈ દુઃખી ન થાય. હું તમને એમ કહેવા માંગુ છું, હા આપણા જ ઘરની વાત છે, આપણે જ આનો આ જે પ્રોબ્લેમ નું સોલ્યુશન આપણે જ લાવવાનું. આ ગામમાં ઢંઢેરો ન પીટવાનો. પણ તું ગમે એ વાત હોય તારા ભાઈને કરે તો તારો ભાઈ હું અહીંયા ધાર્યું લઈને આવશે? હું કરી હું લે? મેં તો એને શોખું કીધું તારી બેનનો ફાંકો હોય ને તો અટાણ ભેગી લેતો દાદા. હવે 20 વર્ષે અરે જાવ રે જોતરવા લઈને જાવ. હવે ને તમને બધાને કાઢું એમ શું? હવે મને તમારે કાઢવી 20 વર્ષે? ભાભી, તમે મારા ભાઈ હારે વાત કરો છો એટલી તો એ તમારા ધણી છે એટલી એની તો મર્યાદા રાખો. અમારી સામે જેમ તેમ બોલો છો. હા તે પણ કાઢી મૂકવાની વાત કરે તો બોલવું તો પડે ને. હવે 20 વર્ષે કે હાલતી થઈ જાય એટલે શું થયું? થોડા કાઢી મૂકવાના છે. માણા ગુસ્સામાં હોય ત્યારે બોલે આવું. તું તો વાત એવી કરશો જાણે 20 વર્ષથી અહીંયા આવ્યો અને ઓલા ઢાંઢાને ઠેકાણે મેં તને હળે જોતરી અને હળ ખેડાવ્યું હોય. તારો ભાઈ ને ભાભી એમ કહેતા હતા અમારી બેનનું દુઃખ, અમારી બેનનું દુઃખ. ઓ ભાભી, જો છે તો બે એક માના જણેલા ને. આ ઈ બોલે ને ઈ બોલે. આની પૂછડી ઈ ખેંચે ને આની પૂછડી આ ખેંચે. બે એક ખડકી ના તું છે. પાણા આરે માથા પસાડમાં અને આઈલ ભાઈ આપડા કામ કરી આઈલ. આ બે હું ધારી છે ઈ જ નથી ખબર પડતી. આ ડોહી જ બધું કાન ભંભેડે છે બે ને. આ મોટા ને નાના ને ઓલી ને કાલની આવનારી. બસ ઈ હું માગે છે કરવા ઈ જ નથી ખબર પડતી. એને એમ છે કે હવે આને કાઢવી છે. 20 વર્ષ થઈ ગયા ને એટલે. પણ ડોહું હવે બીજું કોઈ નહીં દે ગૌઢાને. મારી માં આ 15 મિનિટથી બેઠા છે આમ નામ
ઓલા ખેતરમાં જેમ સાડીઓ ઊભો રાખ્યો હોય ને એમાં અમે અહીં બેસી ગયા છે. અહીં બેહાઈ રહ્યા છે શું કામ? ઈ તો કયો. કહું છું હમણાં ગુસ્સો આવે છે બે ઉપર. લે અમારી બે ઉપર. હા, તમે શું કર્યું છે એવું તમને અમારી પર ગુસ્સો આવે? અને તમે આમે 100 કલાક ગુસ્સામાં જ હો. ઓલી બે બાયડીઓ આવીશ ને વાડાની ભેગી થઈને કોઈ દી મને અખેથી રહેવા નથી દીધી આવી ન્યારથી. લ્યો, કરો વાત. આ તમને એને રહેવા નથી દીધી, તમે એને નથી રહેવા દેતા એ સમજાતું નહીં તમને તો કઈ. એ તમે બેવ જણા છે ને બાયડીના ગુલામ થઈ ગયા છો, એના પલ્લે બંધાઈ ગયા છો. ઈ કે એટલું જ પાણી પીવો છો. કોઈ દી વિચાર્યું કે આ માં બિચારી કેટલી દુખી થાય, ચૂડી વચ્ચે સોપારી થાય? વિચાર્યું કોઈ દી? જો બા, આ તો નાનો છે, તું તો મોટો, તું તો સમજ. કરો વાત. ઈ કે મોટા ને સમજો. આ પાલવે બાંધ્યા તો તમે જ ને, હે? તમે જ બાંધ્યા છે ને અમને. મેં એટલે નહોતા બાંધ્યા કે તમે એની વાય વાય ઘરડાતા જાઓ. એ બા તમે તો વાત એવી કરો છો કે અમે બે ભાઈ અમારી મેળે ગોતીને લાવ્યા હોય. અને તમને હા શું કહું ને તો અમે અમારા કામ ધંધેથી ઘેરે આવીને ઘરમાં પગ મૂકીને તો ઈ અમારી બાયુ અમને તમારી ફરિયાદ કરે કે તમે તમારા માને સમજાવો. ઉડી વિશે હોપારી તમે નથી, અમે બે ભાઈ સહી. આમાં અમારે કેવું કોને? તમને કઈ કહી તો તરત ઈ એમ કે માવડિયા થઈ ગયા. એને કઈ કે તમે એમ કહો વહુ ગેલા થઈ ગયા. કેવું કોને સમજાતું નથી આમાં તો કઈ. હા તો સાંભળો, એમાં કઈ કોઈને કહેવાની ને સમજાવવાની ને શિખામણ દેવાની વાત ન હોય. એમ કહું છું કે આ ભલે એ લોકોને ગોતીને હું લાવી, પણ એના કપાળ પર તો લખ્યું ન હોય ને કે ઈ હારી છે કે નરી છે કે કેવી છે એમ. પણ લગ્ન થઈ ગયા અને પછી તમારે લોકોને એકલા પડે ત્યારે કહેવાય નહીં કે જો કોઈ દી મારી ફરિયાદ બાને નહીં કરવાની ને બાની ફરિયાદ તમારે નહીં કરવાની, એવું તમે કઈ નથી શકતા? તે ઈ લોકો કે અને તમે સાંભળી લ્યો અને પાછા મને બોલો છો. હું કહીશ આ બા, હવે મારે તો કેટલું સાંભળવું, કાન પાકી ગયા મારા. સમજ નહીં તું? કાન હું પાકી જાય? આ તમારી માને ગમે એટલી હથેળીમાં રાખીને હું તોય દૂધમાંથી પૂરા કાઢે ને એમ મારો ઈ વાક કાઢ્યા જ કરશે. મને નીચી દેખાડ્યા જ કરશે. નહીં, આ બતારી હું ફરિયાદ કરે છે. તે હું કર્યું છે? હે? મેં તો કઈ નથી કર્યું બા. આ હું તમે ચાલુ કર્યું છે નવું કામ કરવાનું? મેં શું કર્યું બા? હું તમને હથેળીમાં હાચવું છું, તમે કયો એમ કરું છું? હું તો કારણ વગર કોઈ લપે નથી કરતી. મને લાગે છે હવે બાથી છે ને શાંતિ જોવાતી નથી, અમે શાંતિથી રહીએ છીએ. બસ એટલે તો મારી ખોટી ફરિયાદ કરો છો બા. ભાભી તો એમ છે તમને હેરાન કરે છે, પણ મેં તમને કીધી હેરાન કરવા આવી? તમે મને ઈ કયો હાલો. એટલે બેવનું આમ એક નું હું જોઈને કહું કે આમ કરે છે આમ કરે છે. ઓલીને કઈ કીધું નથી થાતું. લે રસોઈ માટે ને કામ માટે કઈ કહીએ એટલે મને કે જો હું તો તમને ગામડે મોકલી દઈશ, અહીંયા હવે હું માલકીન છું, હું આમ છું, હું તેમ છું. એલી એ મારા ઘર ઉપર છે ને જોર જબરદસ્તી કરતા જ નહીં. હું હજી કહી દઉં છું. હા ભાભી તમે કામ બહાર લમણા શીખ્યા કરતા હોય? હે? જોયું? મને તો લાગે વાત તમારો છે. જોયું તમે? તમારા લીધે મારે સાંભળવું પડે છે. કારણ વગરનું અમારે બે મણા ડખા થાય ને. આ જોયું તમારા લીધે બા મારા વરને પણ ખોટી ફરિયાદ કરે છે મારા વિરુદ્ધ. ઓહો તું સાની મને બે, તું કઈ ઓછી નથી, તું કઈ દૂધથી ધોયેલી નથી. તારામાં એટલા દવગુણ છે જેટલા દેખાય છે ને એને કરતા વધારે છે. એ બસ હો બસ, પાડાને વાગે પખાલીને ડામ ન દેવાય. આ તો છે ને તારે લીધે પછી મારે તમે કરીને બોલવું પડે એટલે ઈ માથે લઈ લે છે કે મને કીધું. એને મેં ક્યારેય નથી કીધું કઈ. હું જો આટલું જ કહું છું, ટક થાય છે ને એટલે મારે આ ડોહીમાં દેહમાં મોકલી દેવા બસ. મારે આ ડોહી અહીં જોતી જ નથી. ઈ હશે ને તો મારે નથી રહેવું. અરે મને પણ ફરવાઈ બોલવામાં જવું જરા છે. મર્યાદા રાખો ને, મર્યાદા. ડોહી કરો છો, હાહુ છે તમારા અને માં છે અમારી. અને મને મોકલવાની વાત કરો છે, જોજો હો તમારા જ પગલા બહાર ન પડી જાય. યાદ રાખજો, મારું ભેજું ગયું તો. તમ તારે હું તમને હાચવી લઈ. હે લે રાજલા, આ તું જેટલું તારી ભાભીને કહેશો તાણી એમાંથી અડધું ખાલી બાને કે તો કઈક થોડોક ફેર ન પડે બામાં? બાને હું કેવું? પણ તમારે બે માણસ સારું જ થવું છે. લેજો તો મારી ઉપર આરોપ નાખશે હવે. એ સાંભળો, એવું નથી. આવડો આ છે ને તમારો ભાઈ, ઈ બાયડીનો ગુલામ છે. બાયડી કઈ નહીં એમ કરે. એ ભાભી તમે મને જે કેવું એ કેજો, બાકી રાજ સુધી ના પૂગતા. હા આ હારું લ્યો, રાજુજી ની પેટતા તે પોકેટ તમે બે એકત્ર જમ નાખો તો એકે નિશાનો હોય એમ નથી. એ બે બસ હકે ચૂપ રે. હવે તું એમ કહે છે કે રાજ તું આને કહે છે એને કરતા થોડુંક બાને કે, પણ આ તારી બાયડીનો જીબડો છો એ આખું ગામ આટો મારીને આવે ને તો એકવાર વધે એવો છે. તો તું એને કે ને હાચી વાત જ કરી. બાએ બધી હાચી વાત જ કરી. આ તમે છે ને મારા ભાભી સામે મને ધબધબાટી બોલાવો. લે મારો હું વાક છે? મારી બાઈનો બિચારીનો કાંઈ વાક નથી. ઈ તો હોનાની થઈને રહે છે. આ બધી છે ને પેલો જઈને મારા ભાભીએ ઊભી કરી એવું લાગે મને. જો ભાઈ આ છે ને અમારા બે માણસના લગ્ન છે ને
તે મને ખાસ ખબર છે તારી ભાભીનો સ્વભાવ કઈ આવો નહોતો. હું કહું ને એટલું જ પાણી પીતી, પણ કોણ જાણે આ આપણા ગોળાનું પાણી પી ગઈ ને તે પછી આવી થઈ ગઈ. કે પેલા એકલા હતા ને એટલે આમાં એનો દબદબો હતો, હવે તો આવી ગઈ છે એટલે એને ભાગ પડે ને એટલે નો સારું લાગતું એટલે. પિયુષ તું મને એટલું કે આ બેવ બાયુને આપણે અહીંયા આવી છે ને બોલે છે, એમાં ઓલી નાનકી ક્યારે એકે વાર એમ બોલી કે મારે બાને દેહમાં મોકલવા, અને આ તારી વાળીને તો ગમતી જ નથી. બસ દેહમાં મોકલી જ દેવા જ પણ ક્યાંક ઈ ન ઉપડી જાય. તોય બા તમે મારું વાયડું ને રાતના મોઢે, હું તમને હથેળીમાં રાખું છું તોય મારી માની જગ્યાએ માનું છું. હા જો આ મને ગમ્યું લ્યો, મારે એક ઉપાધિ તો ઓછી થઈ. ભાઈ રાજલા, આ તારી બાઈને અને બાને બહુ ભળે છે, તો આપણે જેથી ભાઈ જુદા થાય ને તેથી બાને તું જ હાંસવજે. વાંધો નહીં. તું તારે હું છે ને વ્યવહારે તને ખોરાકી થતી દઈ દે, બરોબર? હા, તે પણ આમ જવો હોય એમ જ કરવાનું છે. ડોહીમાં ને ભેગા મોકલવાના છે. હમણાં હું બોલ્યો તમારો ભાઈ ખબર છે કે મારી બાઈ તો હોનાની છે, હું તો કથી જ નહીં છું, તો હું શું કામ હાસું તમારા માને? જો આવી ગયું ને જેવું મનમાં એવું સતમાં, છેલ્લે હાચવી તો છે જ નહીં, અને ભાગલા બધાયને જોઈ છે મારા રોયાઓને. તે ભાગ તો જોવે જ ને, મારો ધણી કામ તો હા, લ્યો મારો ધણી કામતો તો આ તારા બાપા ગુજરી ગયા ને ત્યારે આ બંગલો ને ઓલી દેહમાં 30 વીઘા જમીન મુકતો ગયો છે, એટલે છે ને આની ધણી તો હું જ છું. કોઈ કહેતા જ નહીં કે ભાગલો જોઈ છે. તો ભાભી કેવી વાત કરે કે એના ધણી જ કામ કરતો હતો, હું અત્યાર સુધી માછું મારતો તો મંજીરા વગાડતો હતો. એટલે જ માલિક થઈને બેહી ગઈ છે. હું માલિક એ માલિક નો થવાય. તારી પેલા 15 વર્ષે હું કામે સીડ્યો ભાઈ, તે તો તું છે ને સડી પહેરીને રખડતો. આ તે ગણતરી કરાવી જો, બધી ગણતરી કરાવી જો તમે કે તમે 15 વર્ષ કામ કર્યું, બધા કામ કરતા જ હોય. આ તમારે લપ કરવી જ ખોટી છે. હાલે પિયુષ મોટો હોય ઈ પેલા કામે સડે કે નો સડે, તું કા સમજતો નથી કાઈ. બોલે એની બાયડી બોલે, અને હવે તમે મને પાછા બધું ચાલુ કરી દીધું બોલવાનું પાછું. આ આવે ત્યારે જ તમે બોલો, અમથા તો મોઢામાં મગ ભર્યા હોય. આ બોલવામાં તને હાઈ લેવાની જરૂર છે? એમને એમ રાજધાનીની જેમ વય જ જાય છે. જા હવે જા, તારું કામ કર. તારો ભાઈડો અહીંયા બેઠો છે એટલે કે એટલી બધી શરમી ન કરાય. હા તે જા અહીંયાથી. તો તમે હું કઈ એક્સપ્રેસ નથી? જો તારી બાયડી માગજે તું અહીંયાથી ભાગલો, એક ફૂટી કોડી તારા હાથમાં ન આવવા દઉં. હું કહું તું કહેતો છો ત્યાં જવાનું, પણ મારું મન નથી માનતું બેનની ઘેર જવાનું. પગ નથી ઉપડતો મારો. ગમે તમે બેનની ઘરે જવાની ના પાડો છો. આ તને ખબર છે ને એ દિવસે ગયા તા, મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું તું મોઢે મોઢ કે આ ઘરમાં પગ નહીં મૂકતા. મારો પગ ભારે થઈ ગયો છે, મારે ત્યાં જાવું કેમ? એ જવાય ખરી, સમજાણું? હા એવું છે ને, આમ પાણી ન મૂકી દેવાય કે બેનની ઘરે નહીં જવાનું, પણ આથે કરીને તમારું નામ હું કામ ખરાબ કરો છો ને આ બોલી બોલીને? હા તો બોલવું જ પડે ને, બેન હેરાન થતી હોય તો શું કરવાનું? હેરાન થવા દેવાની? ઈ વાતે હાસી છે, પણ હવે જે હોય જો આ બેનની ઘરે તો જવું જ પડશે, કારણ કે આપણી બેન છે. આપણે નહીં જાય તો પાડોશી ને જાય. અત્યારે જોયું ને બનેવીલાલની જીભ કેવી છે, કવાડે કાપ્યા જેવી. હવે આ ઉંમરે 20 વર્ષ છે લગ્ન કર્યા બેનના, ઈ શું કે ખબર? તારી બેન ને પાછી લેતો જા. હવે શરમ આવે છે ને બોલતા? પણ એના હામું નો જોવાનું હોય. હવે તમારે બેન હામું જોવાનું હોય. બુદ્ધિનો છાંટો છે કે નહીં? અરે બુદ્ધિ છે ને એટલે જ કહું છું કે જો હું ત્યાં જાય ને તો લઈને હું એનું સાંભળી નહીં શકું. એ વાહે કૂતરા ભૈયા રાખે એટલે આપણે વાવ ન કરવાનું હોય. ઈ વાત એ તારી હાચી. બનેવી છે તો કૂતરા જેવો જ છે. ભેગા તમે કૂતરા જેવા થઈ જાય, હું નહીં જાઉં. કરક તો લાલ શર્ટ પહેરે ને તો ખૂટિયા જેવોય લાગે. આ જ વાંધો. જેવા સાથે તેવા થવા નો જવાય, તો આપણામાં ને એનામાં ફેર હું? ને આ સોપડીઓમાં તો લખેલું હોય કે જેવા સાથે તેવા થઈને રહેવાનું એમ. એમાં લખેલું હોય પણ એને ગણકારવાનું ન હોય. વાહ, સોપડીઓમાં લખેલું હોય ને એ કોઈ છે ને જિંદગીમાં અનુભવ્યું હોય એટલે જ લખ્યું હોય. કેવી વાત કરે છે. તે દિવસે તો આપણે બેનની ઘરે ગયા તા તો એ તો બહુ મોટા મોટા ફડાકા ઝીકતા હતા. હવે શું થયું વળી અચાનક હવે બેનની ઘરે નહીં જાવ? જો બેન આપણે દીધી હોય ને એ તો જિંદગી આખી છે ને એના વ્યવહાર હાચવવા તો જાવું જ પડે. ગમે એવા દુશ્મન હોય ને તોય જાવું પડે. માની લીધું કે આપણે અહીંયા જાય, પણ આ બેન ને દીધી ને એને 20 વર્ષ થયા. આ 20 વર્ષમાં મેં કોઈ દિવસે ને એની યારે હરખી રીતે વાત નહોતી કરી. આ પહેલી વાર મને ખબર પડી આ કે બનેવીલાલ નો સ્વભાવ આવો છે, હડકાયા કૂતરા જેવો. પેલું કૂતરું કેમ રોડ ઉપર હડકાયું છે ને ગમે એને બટકું ભરી લે, એમ આના શબ્દો છે ને કડવા છે, બટકું ભરે ને એવા. પણ આપણે નમતું દેવામાં આપણા બાપનું હું જાય, હું એમ કહું છું તમને. કેટલી વખત સમજાવવા કઈ સમજ નથી પડતી. બસ એક જ જીદ લઈને બેઠા છે, બેનની ઘરે નથી જવું.
આમ હાલતી નહીં છે. ભાઈ જો હો વાતની એક વાત, હું છે ને મારી બેનના નામનું પન્યું પલાળી નાખાય, બાકી મારે છે ને ઈ અડકાયા કૂતરા પાસે નથી જાવું. નો ઓલા સમજે બનેવી કે નો સમજે આ હાડા બનાવીનું કરવું હું કઈ સમજાતું નથી મને તો. હા તું છે ને વધારે મને સમજાવવાનો પ્રયત્ન કરશો, આ બધું રહેવા દે. આ જો એવું લાગશે ને વધારે પડતી ફરજ પડી ગઈ છે અહીંયા જવાની તો જાહું, બાકી નહીં. બાકી એમ જ સમજજે કે બેનના નામનું પન્યું આપણે પલાળી નાખ્યું, હવે હાલ બજારે. વધારે કઈ સરસા નથી કરવી બેનની. હાલ મૂળ ભાંગી નાખ્યું. જઈ આવો તમે બજારે જાવ છું ઘરે. એલા ભાઈ તમને બે જણાને મેં ના નથી પાડી કે તમારે કામકાજ વગેરે અહીંયા મારી ઘેરે નહીં આવવાનું, તોય પાછા બે આવીને ઊભા રહી ગયા ધોયેલ મૂળાની જેમ. શું કામ નો આવે અહીંયા? હું એની બેન છું એટલે અહીંયા મારી ઘરે આવશે ને આવશે ને. મારા એકનો એક ખોટનો ભાઈ છે. આ જીજ્ઞાના મા બાપ તો અઠવાડિયામાં 3 વાર ઊભા હોય. હું કાંઈ બોલું છું? ઓ ભાભી, મારા પિયરને વચ્ચે નહીં લેતા હો. હું તમારા ભાઈ ભાભીને કેવા કઈ નથી જાતી. હા અને ભાભી આ જીજ્ઞાએ ક્યારે એવું નથી કીધું કે તમારા ભાઈ ભાભીને અહીંયા નો આવવા દેતા કે એને ના પાડી દેજો એવું, તો તમે એનો વાક કાઢો છો. એ બંધ થઈ જાવ હવે બધા, મારે એક વાત કરવી છે. બેટા તારે શું વાત કરવી છે? બોલ માં દીકરી, શું કહેવાનું છે? એ ઈ નહીં, હું કહું છું તમને બધાયને, કંટાળી ગયા છીએ આ તમારા બધાયના રોજના ઝઘડાઓથી. એટલે મેં ને પ્રિન્સે નક્કી કર્યું છે કે અમે અહીંયા બધું મૂકીને ગામડે અમે માં દીકરો વયા જાવું. તમે લોકો અહીંયા કરો મજા. આ હું હામું જોશો, તારી લીધે અમારા ઘરનું વાતાવરણ હાવ બગડતું જાય છે. પણ મેં હું બગાડ્યું તમારા ઘરનું વાતાવરણ? હું તો મારી બેન દુખી હતી એટલે આવ્યો છું. આ અને હું ના પાડતો છું, આમને ધક્કો મારી મારીને લાવી અહીંયા. હા તે ભાઈ ભલે આવ્યો. હું આ ઘરમાં છું ને દુખી છું તો તારે આવવાની ફરજ છે ને તારે આવવું પડશે. ગમે ત્યારે બોલાવું ત્યારે. આ મારા ઘરના તો મારી ઉપર માછલા ધોવે છે. ભાભી, અહીંયા તમને શું દુઃખ છે? કોણ તમને હેરાન કરે છે? લે આ તો જો, આ તો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. જ્યારે વતી મારી બાયડીનો ધવાક કાઢે, જે વતી કે જીગુ, જ્યારે વતી કે જીગુ. એને હું તમારું બગાડ્યું, તમે એને આંખે કરી દીધી છે. પણ બા, આ તમે આવો આકરો નિર્ણય હું કામ લીધો? આ અમારે કેમ ભેગું કરવું? મેં આકરો નિર્ણય એટલા માટે લીધો કે આ તમારા બધાયની બાંધણમાં છે ને આ છોકરાનું જીવન બગડતું જાય છે. નથી આ જો ખાઈ નથી શકતો, આવ કેવો થઈ ગયો છે ઉકાઈને, નથી ભણવામાં ધ્યાન દઈ શકતો. આ એના સ્કૂલના માસ્તરના છે ને અહીંયા ફરિયાદ આવે છે કે ઈ જો નપાસ થાય છે બધાયમાં. તો મારે તમારા બધાય લીધે આ છોકરાનું ભવિષ્ય બગાડવાનું, એના કરતા અમે બે મા દીકરો ગામડે રહેશું. હું એને ભણાવાય ગણાવાય ને બધું મસ્ત ખવડાવાય. જોવો બા, આ તમારો નિર્ણય હાવ ખોટો છે હો. હું મારા દીકરાને ક્યાંય જવા નહીં દઉં. તમારે જાવું હોય જાવ નહીં, પણ મારા પ્રિન્સને હું કામ લઈ જાઉં છું? એ ભલે મારી પાસે રહ્યો. એ ડોબા જેવી છોકરાને અહીં રાખવાની વાત કરે છે, મારી માને મોકલી દેવાની વાત કરે છે. હે એ બુદ્ધિ જેવું છે તારે કઈ? સોરી ભૂલ થઈ ગઈ. બા, તમારે નથી જાવું અને પ્રિન્સને ક્યાંય નથી જાવું, અહીંયા જ રહ્યો. રાજભાઈ હમણાં બરોબર જ બોલ્યા કુમાર. અત્યાર સુધી તમે મારી બેનનો વાક કાઢતા હતા, એટલે કે મારી નણંદનો. હા, આ દેખાય જ આવે છે. હમણાં જીગુબેન તો બોલ્યા કે મારા છોકરાને તો મૂકતા જાવ, એટલે એને એની હાહુની નથી પડી. દેખાય એવું ને કે આમાં કોનો વાક છે? ભાઈ રાજ, આ એક વાત તારી મને હાસી લાગી કે આ હાહરીએ છે ને વહુ ને હાહુ કડવા જ દોડે. હું કીધું કડવા થોડા એમ? મેં કીધું તમારી માને કે તમે ગામડે જાવ એમ? તમે દેહમાં જઈને રહ્યો એવું મેં નથી કીધું. હું માર મોઢે કાંઈ બોલીશ નથી. આ બધું બોલો તમે ને નામ મારું સડાવવું ખોટે ખોટું. તમે બોલ્યા નથી પણ તમે કરો દેવું, તે બાને એવું કરવું પડે. આ બધું બોલવાથી નથી થતું. આ આપણું વર્તન એવું હોય ને એટલે સામેનું માણસ કંટાળીને પછી આવા નિર્ણય લે. બસ હો, તું તો આવ બંધ જ રહેજે. આ તું ઘરની મોટી વહુ છે એટલે મને એમ થયું હાલો હવે મારે તો જવાબદારીમાંથી છૂટવું, એટલે બધોય વ્યવહાર મેં તને હાથમાં આપી દીધો. ત્યાં તો એને તને તો ઓલા રાવણની જેમ અભિમાન આવી ગયું કે આ ઘર ને આ બંગલો ને આ રવડું ને બધુંય મારું. અને આ તું જીગલી અડધો વ્યવહાર તને આપ્યો કે હાલો ઈએ થોડી જવાબદારી ઉઠાવતા શીખે. તો તારામાંય પાવર આવી ગયો. જોયું મેં, હા ના કરવાની ને મોઢે ચડાવવાની કાંઈ વાત જ નથી. બટા પ્રિન્સ, હાચું કહું ને, આપણે બેવે જે નિર્ણય લીધો છે ને ગામડે જવાનો, એ પાક્કો જ છે હો. આપણે અહીંયા રહેવું નથી. તારું શું કેવું છે? બા આ લોકો જે બોલે ને એ બોલવા દો, આપણો તો ફાઇનલ નિર્ણય છે, ગામડે જાવું જ છે. બા તમે આમ જોવો, આમ એવું ન કરો. આમ જોવો કેતા હું તો બા હું હેઠો બેહીને તમારા પગ પકડી લઉં. આ તમે છે ને આમ જોવો આવો આકરો નિર્ણય લઈ લ્યો. આ તમે એમ કહો કે હું ગામડે વહી જાવ રહેવા, આમ તમે આ છોકરાને લઈને વયા જાઓ તો પછી અમારે તો આવનારું ભવિષ્ય અમારે કોનો આધાર? થાકી ગયા છીએ હવે તમારાથી ને તમારા ઝઘડાથી.
એ આ તો એક ટક ખાવું ને 4 ટક રોવું એના જેવું થઈ ગયું છે. મારે ને પ્રિન્સે અહીં રહેવું નથી. નહીં, નહીં, અમે એ બા જવાનું. એ બા જો આવી ગઢી રી નો કરો. આ માન્યું કે આ બેની ભૂલ છે પણ અમે એને સમજાઈ દેવું. હવે તમે છે ને મૂંગા હું ઊભા છો. આ બા આમ જોવો અમારા છોકરાને અમારથી નોખો ના કરો ને. કાલો મારી કઈ ભૂલ હશે ને તો બસ તમારે બધાય પાસે હું માફી માંગી લઉં. બસ કદાચ મારથી કઈ બોલાઈ ગયું હોય તો. પણ તમારા ગામડે નથી જાવું ને પ્રિન્સનું ભણવાનું બગડે બા. નણંદબા પ્રિન્સ બેટા તું આ ગામડે જવાની વાત છોડી દે ને બેટા. હું તાર મોટા મમ્મી, તાર મોટા પપ્પા, આ તાર મમ્મી, તાર પપ્પા, તું બધાને મૂકીને વજા તો અમને થોડું તાર વગર ગૌરવ છે. તું હું કામ જવાનું કહેશો? રેવા દે ને બેટા જવાનું. બહુ ડાયો છે એમાં દીકરો, તું તો સમજુ છો. બાને સમજાય ને થોડું. એ છે ને અત્યારે હું અહીંયા રહ્યો છું, મેં બધું જોઈ લીધું છે કે આ તમે મને કેટલો પ્રેમ કરો છો અને કેટલી લાગણી. કાંઈ એવું ન હોય મારા દીકરા. આ કારક ગુસ્સામાં કોક બોલી જાય એનો મતલબ એવો થોડો કે તને પ્રેમ ન કરતા હોય. તું અમારો દીકરો છો, વાત કરશો. હા અને આમ જો મેં તને કોઈ દિવસ કઈ કીધું? હું કે તને કોઈ દિવસ ખીજાણી પણ? તું અહીંયા મારો દીકરો આવે મારો દીકરો. હા જો, આપણે મારી ક્યાંય નથી જવાનું હો ને. હું તમને કોઈ દી કાંઈ નહીં કહું, હું કઈ ખરાબ શબ્દ નહીં બોલું, હું તમને કાંઈ નહીં કહું. અને મારો સ્વભાવ હું હાવ બદલી નાખી બા. હું તમારા સામે બોલું ને એવું કાંઈ નહીં બોલું. હું તમને હાંસવી છે બહુ બા, મને માફ કરજો. અને તમે આ જે ગામડે જવાનો નિર્ણય છે એ ટાળી નાખો ને બા. તું વિચાર કર, આ ઘરની મોટી બહુ મારા કરતા મોટી કહેવાય, કામે કાજે સંસ્કારે, અને તે હું કર્યું એ તને કઈ ખબર ન પડી? બા હવે હું ભાન ભૂલી ગઈ હતી, શું કર્મ જાણે બધું માફ કરી દો ને બા. અને આમ જો તમે બની જાતા ને આપણે જેમ પેલા રહેતા હતા ને મળી મળીને રહેવું બા. બા આમ જો બા, આમ જ કાયમ રહેશે હો બેટા. જો બા હું તમને ખાતરી આપું છું, હવે જો એ તમારી સામે તાણીને બોલીને તો તમારે ક્યાંય દેહમાં નથી જવાનું. હું એને લઈને દેહમાં બીયો. પણ તમે ક્યાંય જાવ માં અમે તમે આ ઉંમરે છોકરાને લઈને દેહમાં વિયા જાઓ તો અમે બે ભાઈ દુનિયાને હું મોઢું દેખાડશું. અને તમે આ ઉંમરે અહીંયા ઢળડા કરો અને અમે આ બંગલામાં રહી, સારું થોડું લાગે? સમજો બા, સમજો. બા અત્યાર સુધી આ ગાડી છે ને પાટે નહોતી સડી, પણ હવે મને એવું લાગે છે કે આ ગાડી પાટે સડી ગઈ છે, એટલે આપણે જવાનું કેન્સલ કરવું પડશે. તું મારી યાર ગૌઢી રીહ નહીં રાખતી હો. સમજો ભાઈ મહેન્દ્ર, મારી ભૂલ થઈ ગઈ હો. ભલા માણા, આ હું તારો બનેવી છું, અને બનેવી તો નાના હાળાને ક્યારેક કાંઈક કે તો મનમાં ન રખાય. હા તમારું છે ને મને જરાય ખોટું નથી લાગ્યું, પણ તમે છે ને લાલ શર્ટ પહેરવાનું બંધ કરજો. આમાં છે ને ખાલી હિંગડાની ખામી છે, ખૂટિયા જેવા લાગો છો તમે. પણ આ શર્ટ છે ને અમે બે માણા બહાર કેમ તારી બેન ને એ મારી બેનની પસંદ નો છે. અરે તો એક નંબર લાગે હો તમને શર્ટ, બાકી આમ કાઈ ન ઘટે. આમ જોવો, આખીના જેમ રંગ બદલાવ બા. આમ જોવો, બધાય રસોઈની તૈયારી કરો, જમીન જવાનું છો. કાઈ ન તમે ઘટે. બધાય બે હું હમણાં બનાવી નાખું ફટાફટ 2 કલાકમાં. હાલો હું આવું. ભલે ને બેઠા આમ જોવો, તમ તાર બેઠો, તમારા ભાઈ ભાભી આવ્યો તો બેહો તમ તાર. હું આવું છું આરે દીકરી. તમે જાઓ થોડા. હાલો, હું તો ફેરો હતો ને હારો મીઠો બનાવી નાખું. આપણે અહીંયા એલા મહેમાન બેહો તમે. આ ભણા તે છે ને મગજ સારું વકાર્યું. તે આ ગોઈઠલાને ગમેણે લાવી દીધો, નકર આ ગોઈઠલો ગમેણે આવે એવો છે નહીં.